નમસ્કાર, જય ગૌ માતા. આપણે અહીંયા ખાસ પ્રાકૃતિક કૃષિની તાલીમ માટે પ્રેક્ટિકલ ડેમો માટે જીવામૃત બીજામૃત વિશે માહિતી લીધી. ત્યારબાદ અહીંયા સરસ મજાનું પંચતરીય બાગ છે, તો એના વિશે પણ માહિતી આપણે મેળવવાની છે. પણ ખાસ કરીને અત્યારે જે ફાર્મના ઓનર છે એમની આગળ જ ટૂંકમાં માહિતી આપણે મેળવશું. તો સૌપ્રથમ આપનો પરિચય આપશો. મારું નામ ઝાલા પ્રેમજીભાઈ પોપટભાઈ છે. આપનું ગામ? ગામ રાજપુરા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. આપના ફાર્મનું નામ? શક્તિ કૃપા એસપીકે ફાર્મ. શક્તિ કૃપા એસપીકે ફાર્મ. હા. હવે આપણે અહીંયા જે પંચતરીય મોડેલ બનાવ્યું છે, કેટલા સમયથી બનાવ્યું છે અને આપણું લક્ષ્ય શું છે, એ સિવાય કે આમાં અલગ અલગ પ્રકારના પાક જે જોવા મળે છે એ કયા કયા પાક છે એના વિશે ટૂંકમાં માહિતી આપશો. આ આપણે ફાર્મ બનાવવાનું કારણ એક જ છે કે જે કેમિકલવાળી આપણે ખેતી કરવી છે એમાં દિવસે ને દિવસે ઉત્પાદન ઘટતું જાય. તો એનું કારણ શું? તો કે એમાંથી કાર્બન ઘટતો જાય છે અને સ્વાસ્થ્યને આપણે હાનિકારક થાય છે કેમિકલવાળું. તો હવે જીવન ધોરણ આપણું ઊંચું જતું જાય છે, તો આપણે આવક જ નીચી થતી જાય તો આપણે આપણા બાળકનું ભવિષ્ય વિચારી નથી શકવાના. એટલા માટે આમાં ફાર્મ એટલા માટે બનાવે કે આમાં અલગ અલગ પાકનું વાવેતર છે કે એમાંથી અલગ અલગ આપણને ઉત્પાદન મળે. અને આમાં દરેક છોડ જે આપણે ટક્ચર વગરનો, થાંભલા વગરનો જે ટૂંકમાં છે બેડ, તેમાં હળદર છે, એમાં 2 લાઈન કાઢેલી છે. પછી શેરડી આવશે, શેરડી પછી તરત જ તે 4 ફૂટે પપૈયો આવશે, પછી 4 ફૂટે તરત કેળ આવશે, કેળ પછી શેરડી આવશે, પાછી એક આટલામાં ઓલું, પછી પાછું સરગવો આવશે. એમ 4-4 ફૂટે બધું આવશે. એટલે ગમે તમે માપસાજામાં અત્યારે કાઢો કોઈ પણ વસ્તુ એટલે 16 બાય 16 આવશે. તમે સરગવો લ્યો તો 16 બાય 16 આવશે, શેરડી લ્યો તો 16 બાય 16 આવશે, પછી કેળા લો તો કેળા 16 બાય 16 આવશે, પછી પપૈયા 16 બાય 16 આવશે. એવી રીતે આવશે. પછી આ બીજી લાઈન છે જે બેડની, તેમાં આપણે ફળફળાદી બધા વાવ્યા છે. શાકભાજી ફળફળાદી બધા ફળ છે. તેમાં 5 મેં આલુ બુખારા વાવ્યા છે. પછીના બેડમાં આવશે સફરજન છે, તો સફરજન મેં 30 વાવ્યા છે. એની સાથે મેં એક નાનું ફળ વાવ્યું જેથી કરીને ઝાડ ઊંચું થાય તો એકાબીજીને ભેગા ન થઈ જાય. તો સફરજનની 16 ફૂટે સંતરા વાવ્યા છે, મોસંબી વાવી છે, પછી એલચી છે. આવું બધા પાક એક જ ફાર્મમાં વાવવાનું કારણ શું? બધા જ પાક એક જ લાઈનમાં વાવવાનું કારણ શું? બધા જ પાક વાવવાનું એક જ કારણ છે કે આપણને આમાં દરેક વસ્તુ એક હારે નથી આપતું. અલગ અલગ ટાઈમે આપણને ઉત્પાદન આવે છે, તો આપણને ખીચામાં પૈસા કન્ટિન્યુ ચાલુ રહેશે, એક જ ધારા ચાલુ રહેશે. એટીએમ, જેને આપણે એટીએમ કેવી, રોજના પૈસા એમ જ્યારે મન ફાવે ત્યારે કાઢી લેવાના. તો આ ફાર્મમાં એવું જ છે કે તમને મન ફાવે કે ચલો આજ આનો વારો હોય તો ચલો આંટો મારો, તો 500, 1000, 2000નું તરત નીકળે, તો રોજે રોજ નીકળે. તો એટીએમ પ્રકારનું છે એક પ્રકારનું. એટલે અને જે આપણે કેમિકલવાળી ખેતી કરવી, તેમાં માનો કપાસ વાયો તો એનું 4 મહિને ઉત્પાદન આવશે, તો 4 મહિના સુધી અંદર આપણે નાખવાનું જ તે. 4 મહિના સુધી તો કંઈ આપણી આવક જ નથી થવાની. તો આપણી પાસે ખીચામાં પૈસા ન હોય તો આપણે વ્યાજે લાવવા પડે. તો આમાં એ વસ્તુ નથી. આમાં તમારે રોજે રોજ તમે આંટો મારો એટલે રોજે રોજ વસ્તુ આવે અને રોજે રોજ પૈસાની આવક થાય. પછી આમાં મેન પ્રશ્ન એ છે કે તમારે મહેનત વધારે કરવી પડે. માનો કે આ નાળીની અંદર અત્યારે ગાજર વાયા, પછી મૂળા છે, બીટ છે અને મેથી છે. હવે આને મેં વાયા એને 10 દિવસ થયા, પછી હવે 10 થી 15 દિવસ જાય એટલે બીજી 4 નાળીમાં નાખવાનું. આ નાળી જેવી ખાલી થાય તો ઓલી નાળીમાં તૈયાર થઈ જાય. પછી 10 દિવસ 15 દિવસ થાય એટલે ત્રીજી નાળીમાં નાખવાના, 4 ના એવા વિભાગ પાડી દેવાના.
એટલે ઈ ના પછી આમાં જેવું શરૂઆત થાય તો ઉલકા વાવી દેવાનું, પછી ઇન્કુલ પાછું અહીં રિટર્ન આવવાનું. એટલે સાયકલનું જેમ પૈડું ફરે એમ જ આપણું આ પૈડું ફરતું રહેવું જોઈએ. એટલે આપણે પૈસાની આવક રોજે રોજ રહે. સરસ મજાનું આવી રીતના આને કયું મોડેલ કહી શકાય? પંચસ્તરીય પંચસ્તરીય મોડેલ છે. આ જંગલ મોડેલ પણ કહી શકાય. હા, જંગલ મોડેલ કહી 3 વર્ષ સુધી આવી મહેનત ભાઈ કરશે ને ત્યાર પછી એને ટૂંકમાં નાના શાકભાજી ને એવું સિંગલ લાઈનનું થઈ જાય છે. અને ઉપરથી મોટા ફળાદી જે વાવ્યા છે એને વાત કરી કે આપણે ગુજરાતમાં તો થાય છે, ગુજરાત બહાર થાય છે એવા ફળ પણ અહીંયા પાકશે એમ. એટલે ત્યારે આપણને ખબર છે કે સફરજનના ભાવ એ ખૂબ ઓછા હોય છે. એવી રીતના એ હજી ખેડૂત ટૂંકમાં ડ્રેગન ફ્રૂટ વાવવાના છે, તમામ પ્રકારના ફળ વાવશે. એટલે આપણે આમ સમજીએ તો એક કોઈ પણ પાક આપણે વાવતા હોય, બગીચો કર્યો હોય, માનો કે કલમું છે, કેસર કલમ, તો કેસર કલમની એક જ સિઝન હોય. એ સિઝનમાં જો ઉત્પાદન લ્યો તો કામનું, અને એમાં કાંઈ હવામાન ફર્યું કે વરસાદ આવી ગયો તો તમારું વરસ ફેલ. જ્યારે આ પાંચતરિયા મોડેલમાં વરસ ફેલ તો ક્યારેય જવાનું નથી. પોપૈયાની સિઝનમાં પોપૈયા આવે, કેળની સિઝનમાં કેળ, એવી રીતના સરગવાની સિઝન હોય તો સરગવા. અલગ અલગ પાક વાવવાનો એક મેન ઉપદેશ એ છે. બીજું કે દરેક વનસ્પતિને એક સરખો સૂર્યપ્રકાશની જરૂરિયાત હોતી નથી. માનો કે કેળ છે ત્યાં સૂર્યપ્રકાશ ઓછો થતો હોય, સરગવાને સૂર્યપ્રકાશ નડતો ન હોય તો કેળની નજીક સરગવો વવાઈ ગયો હોય. એવી રીતના હળદર છે તો એને સૂર્યપ્રકાશ વધી જતો હોય. તો હળદરની હારે આપણે આમાં તુવેર છે તો તુવેરના હિસાબે હળદરને છાંયો મળે. તુવેર થોડીક નાની છે પણ ખરેખર આપણે સમજવાનું છે કે તુવેરની લાઈન વચ્ચે આવી ગયું હોય, અથવા એમાં વેલાવાળા શાકભાજી વાવવાના હતા પણ ભાઈને થોડુંક લેટ થઈ ગયું એટલે વવાણા નથી. તો વેલાવાળા શાકભાજીની હિસાબે થોડોક છાંયો આપણે હળદરને મળે તો હળદર સારી થાય. હળદરની જગ્યામાં આપણે વેલાવાળા શાકભાજી વાવ્યા તો એનું ઉત્પાદન જે લ્યો એમાં તમામ પ્રકારનો નીંદણનો મજૂરી ખર્ચ એમાંથી નીકળી જાય વેલાવાળા શાકભાજીમાંથી. તો તમારે હળદરનો નફો રહ્યો, હળદરને નીંદવી ન પડી. આવી રીતના પાંચતરિયા મોડેલ વાવવાના આવા તો અસંખ્ય ફાયદાઓ છે. અને વિશેષ આપણે ભાઈ આગળથી એક છોડની માહિતી પણ આમાં તો આપણે આવી રીતના અલગ અલગ પાકનું પાંચતરિયા મોડેલ છે, એમાં વિગતે માહિતી હવે જાણીએ ખેડૂત પાસેથી જ જાણીએ. આ શું છે કે ચીકુ? આ આપણે ચીકુ છે, તુવેર, આ અગસ્તા. એવું છે દ્રાક્ષ. હા, આ સફરજન. હા, સફરજન છે. હા, સફરજન. આ મોસંબી. આ મોસંબી બધું એક જ લાઈનમાં આવે. કેટલા ફૂટના અંતરે આવે છે? 16 ફૂટે. 16 ફૂટે એનું આવે, પણ આમ ફળ તો 4 ફૂટે જ આવી જાય છે ને. હા, નાળિયેરી બાકી રહી ગઈ. નાળિયેરી છે. હા, એની પછી દ્રાક્ષ. પછી દ્રાક્ષ પછી મોસંબી. વચ્ચે અગસ્તો આવશે. પછી સફરજન. પછી પાછું આ નાળિયેરી. હા, લાગટ. આપણે રોજિંદા જીવનના શાકભાજી. હા, હા, એ જ છે, મોસંબી જ છે. ભલે ને. આ શું છે? એ અગસ્તા. હવે આ સાઈડ આમાં જે બાકી છે, હા, નવું ફળ છે કે એનું? ના, એ સફરજન જ છે. સફરજન છે. આમાં સફરજન આવ્યું નહોતું ને હજી? ના, આવી ગયું ને. હા, દ્રાક્ષ આવી ગયું. હાલો હવે આ સાઈડ આ બીજો બેડ છે. આ આપણે પોપૈયા છે. પોપૈયા છે 4 ફૂટ. કેળા. બેડમાં નિંદણ કેવું થાય છે? નિંદામણ તો શરૂઆતમાં થોડુંક રહે. તો તમે દવાનો છંટકાવ કરો? શું કરો? ના, બિલકુલ નહીં. તો એ કેવી રીતે નિંદામણ કાઢવું? દાતરડીથી. નીંદણ કરીને જ કાઢવાનું. ભાગ્યો આપતા છો ને? નહીં, પોતે જાત મજૂરી. ઘરના સભ્યો જ કામ કરે? ઘરના સભ્યો તે. સરસ. આપણે અહીંયા કેળ. હા, આપણે કેળ છે. હા. પછી આ સરગવો. આ શું છે? ઈ શેરડી. કેળની બાજુમાં શેરડી, એની બાજુમાં સરગવો. એની બાજુમાં સરગવો. પછી 4 ફૂટે આવશે. આ હું પોપૈયા. પછી કેળ. પછી અહીંયા આદુ. આ સરગવો. કેળ. શેરડી. બેડમાં જોઈ. આ આપણે અંજીર છે. સરસ. અંજીર ની યાર આ અહીંયા શું છે? ઈ અગસ્તો. હા. પછી આના નામની નથી એટલે ટૂંકમાં ભૂલાઈ ગયું છે. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટથી જણાવજો.
લખેલું છે પણ ઘરે છે, ગ્રાફ લખેલો છે. ગ્રાફમાં નામ હોય પણ અત્યારે યાદ નથી એટલે આને ઉલ્લેખ નથી થતો. કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટથી જણાવજો. ત્યારબાદ નાળિયેરી છે. આ ગલગોટા છે, હા એ ગલગોટા. ગલગોટા છે, તુવેર છે. આ શું છે? આ સફરજન જ છે. સફરજન, સફરજન છે. કયા પાક અરે કયો પાક યોગ્ય છે એ ખાસ સમજવાનું છે. આ શું છે પેલું? એ અગસ્તા. આ એલચી. આ એલસી છે. આ બધું ઘરનું ખાવાનું શાકભાજી થાય, વધે તો વેચાણ થાય, પણ સરસ મજાનું નેચરલ પ્રાકૃતિક. આપણે ક્યાંય બાગ બગીચામાં શાકભાજી જોયું નથી, પણ આ તો ફળાઉ પાકનું પંચસ્તરીય મોડેલ છે અને એમાં સાથે તમામ પ્રકારના શાકભાજી છે.